સહજ ન્યૂઝ. બોડેલી કોટ પરિષદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. પર્યાવરણ સંરક્ષણનો આપ્યો સંદેશ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. 11 જુલાઈ 2026 રોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ગુજરાત બોડેલી ગ્રીન અભિયાન અંતર્ગત બોડેલી કોટ પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ન્યાયતંત્રના અધિકારીઓ, વકીલ મંડળ સભ્યો, કોર્ટના કર્મચારીઓ, સદભાવના ટ્રસ્ટના પ્રતિનિધિઓ તથા પર્યાવરણ પ્રેમીઓએ ભાગ લઈ વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ લાવવાનો અને હરિયાળું પર્યાવરણ જાળવવા માટે સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન મેજિસ્ટ્રેટ શ્રી S.N. ધાસુરા, સિનિયર પ્રિન્સિપાલ સિવિલ જજના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બોડેલી વકીલ મંડળના સભ્યો તેમજ અન્ય ઉપસ્થિતોએ વિવિધ પ્રકારના વૃક્ષોના રોપા વાવી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો હતો. ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે માત્ર વૃક્ષારોપણ પૂરતું નથી, પરંતુ વાવેલા વૃક્ષોનું યોગ્ય જતન અને સંવર્ધન પણ એટલું જ જરૂરી છે. વધતું પ્રદૂષણ, આબોહવા પરિવર્તન અને તાપમાનમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ વૃક્ષો વાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોએ દરેક નાગરિકને જન્મદિવસ, લગ્ન પ્રસંગ અથવા તો અન્ય શુભ અવસરે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવા અપીલ કરવામાં આવી હતી. બોડેલી કોટ પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના નિર્માણ માટે સામૂહિક સહભાગિતાનો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી. તમામને શુભ સવાર. આ સદભાવના ટ્રસ્ટ દ્વારા જે આ વૃક્ષારોપણનો પ્રોગ્રામ રાખેલ છે એ માટે વિનંતી કરેલી. આજે નેશનલ લોક અદાલત છે 11 જુલાઈ, અને એ નિમિત્તે આજે મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થાય તેવી સંભાવના છે. અને આજ રોજ તમામ અમારા સ્ટાફના રજિસ્ટ્રાર નાઝરશ્રી, અમારા સાથી જજ સાહેબ શ્રી જાંબુ સાહેબ, અમે બધાએ જે વૃક્ષારોપણ કર્યું છે, એ જ રીતે બોડેલીની તમામ જનતાને, તમામ વકીલોને વિનંતી છે કે મોટામાં મોટી સંખ્યામાં વૃક્ષો વાવો અને વધુ વરસાદ લાવો અને આ જે કુદરતી સંપત્તિનું રક્ષણ કરીએ તેવો સંદેશો આજે હું આપી રહ્યો છું. તમામને શુભકામના, તમામનો આભાર. થેન્ક યુ. એક ઉમદા હેતુ સાથે પ્રવીણભાઈ ગઢવીએ જે બોડેલીને ગ્રીન બનાવવાનું એક સ્વપ્ન દેખેલું હતું, એના પ્રથમ પગથિયા બોડેલીના અંદર અલગ અલગ જગ્યાઓ પર વૃક્ષારોપણનો એમની ટીમ સાથે, એમના મિત્રો સાથે કાર્યક્રમ યોજવામાં આવેલો, જેમાંથી એક કાર્યક્રમ બોડેલી કોર્ટ ખાતે યોજવામાં આવેલો. બોડેલી કોર્ટના અંદર વૃક્ષારોપણ કરી પર્યાવરણને મદદરૂપ થઈએ, બોડેલી ગ્રીન થાય, બોડેલીની શોભા વધે, બોડેલીના અંદર કંઈક શુભ કાર્ય એવા થાય, એવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમના અંદર બોડેલી વકીલ મંડળના વકીલો, કોર્ટના સ્ટાફ, જ્યુડિશિયલ ઓફિસરોએ આજે લોક અદાલતના સમયે આવી વૃક્ષારોપણ કરી અને વધુમાં વધુ વૃક્ષો રોપી આપણે માનવતાને, પર્યાવરણને અને કુદરતી સૌંદર્યને વધારીએ એવા ઉમદા હેતુ સાથે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે. પ્રવીણભાઈ ગઢવી, એમના સાથે આવેલા એમના મિત્રો, તમામ ટીમના અમે આભારી છે કે આ હેતુ માટે જે કામ કરવા જઈ રહ્યા છે એ કામ હજુ વધુ આગળ વધે અને આ કામ ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચે અને વૃક્ષો વવાય, જેથી આપણી કુદરતી સંપત્તિઓ સર્જાય અને વરસાદથી લઈ અને જે વાતાવરણ છે બધું શુદ્ધ રહે એવા સંકલ્પને સાકાર કરવા માટે આપણે મદદરૂપ થઈએ. આજે અમે વૃક્ષારોપણ કરી એમાં મદદરૂપ થયા છે અને આપણા બોડેલી ગામજનોને અને આજુબાજુના રહેનાર લોકોને તમામને અમે એક અપીલ કરીએ છીએ કે જેટલા બને એટલા વધુ વૃક્ષો વાવો અને પર્યાવરણને સાચવો.